ભજને તો દીઠા રે અલબેલો સ્વામી નારાયણ 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 નારાયણ ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓ
પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જોત જોતામાં ચાતુર્માસ પૂરો થઈ ગયો. 4 મહિના સુધી ભગવાન શયન કરે છે. હવે પ્રભુ જાગશે તો દેવ પ્રબોધિની એકાદશી તે દિવસે ભગવાનના તુલસીજીની સાથે લગ્ન થાય છે. કથા એવી છે કે શંકર ભગવાને નૃત્ય કર્યું એટલે શરીરમાં પરસેવો વળ્યો. પછી આમ કપાળમાં પરસેવો હતો, શંકર ભગવાને આમ લઈ અને પાણીની અંદર નાખ્યો સમુદ્રમાં, અને એમાંથી એક બાળક ઉત્પન્ન થયું. અને કહેવાય છે કે જોત જોતામાં એની વિશાળ બોડી થઈ ગઈ, અને શુક્રાચાર્યજીએ એને ઉછેર કર્યો એટલે દાનવ બન્યો. અને એના વૃંદાની સાથે લગ્ન થયા છે. પરંતુ આ વૃંદા નામની જે સ્ત્રી હતી, પતિવ્રતા નારી હતી, જ્યાં સુધી એના પતિવ્રતા ધર્મની અંદર કોઈ પણ પ્રકારની ખામી ન આવે ત્યાં સુધી ત્રિલોકીમાં કોઈ પણ જાલંધરનો વાડ વાંકો ન કરી શકે. જળમાંથી એની ઉત્પત્તિ થઈ એટલે એનું નામ જાલંધર પાડવામાં આવ્યું. અને યુદ્ધની અંદર એટલો બધો બાહોશ થયો, તમામ મનુષ્યો અને દેવોને પણ જેને પરાસ્ત કરી નાખ્યા. અંતે વિચાર કર્યો કે રૂપમાં સુંદર રૂપવાન હોય તો લક્ષ્મીજી અને શંકર ભગવાનના પત્ની છે. પરંતુ લક્ષ્મીજીને વાત કરી, લક્ષ્મીજી કહે છે કે તને જરાય વિચાર નથી આવતો, હું તો તારી બેન થઉં. કારણ કે લક્ષ્મીજીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે. તમને બધાને ખબર છે ને, જે દેવો અને દાનવોએ ભેગા થઈ અને સમુદ્ર મંથન કર્યું હતું, એમાંથી એક પછી એક રત્નો નીકળેલા, એમાં લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા અને નારાયણ ભગવાનની વૈરા. એટલે જાલંધરની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ, લક્ષ્મીજીની ઉત્પત્તિ પણ સમુદ્રમાં થઈ. એટલે જાલંધર અને લક્ષ્મીજી બંને ભાઈ થયા. પછી પાર્વતી પાસે જઈ અને માગણી કરે છે. અંતે બધા દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, ગમે એમ કરી અને આને તમે નાશ કરો. પરંતુ જ્યાં સુધી વૃંદા ઘરે બેઠા છે ત્યાં સુધી ભગવાનથી પણ એનો વાડ વાંકો ન કરી શકાય. તો વિચાર કરો કે શાસ્ત્રોમાં પતિવ્રતા નારીનો કેટલો બધો મહિમા બતાવ્યો છે.
સત્સંગી જીવન તો એમ કહે છે કે પતિવ્રતા નારીના જ્યાં જ્યાં પગ પડે છે ત્યાં તીર્થોની રચના થાય છે. પતિવ્રતા નારી હોય એનો પવન પણ સ્પર્શ કરતા ડરે, અગ્નિ પણ એનો સ્પર્શ કરતા ડરે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા હજારો પતિવ્રતા નારીઓ હતી. જીવબા, લાડુબા, રાજબા. વિચાર કરો કે રાજબાનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો તો અગ્નિ મૂકે તો અગ્નિ લાગે નહીં. ગોપાળાનંદ સ્વામીને દાદા ખાચરે વાત કરી કે સ્વામી અગ્નિ મૂકીએ છીએ છતાંય પણ અગ્નિ લાગતો નથી. ગોપાળાનંદ સ્વામી તો ભગવાન જેવા અંતર્યામી સાધુ. ગોપાળાનંદ સ્વામી કહે છે કે દાદા, એ પતિવ્રતા નારી હતા એને કારણે અગ્નિ પણ એનો સ્પર્શ કરતા ડરે છે. તો હવે તમે અગ્નિદેવને બે હાથ જોડી અને કહેજો કે હે અગ્નિદેવ, એમના શરીરમાં જે પ્રાણ હતો એ તો ભગવાનના સમીપમાં સીધાવી ગયો છે. હવે તો ફક્ત બોડી છે. તમે પ્રાર્થના કરીને અગ્નિ મૂકશો તો અગ્નિ લાગશે. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે દાદા ખાચરે અગ્નિદેવને પ્રાર્થના કરીને પછી અગ્નિ મૂક્યો અને કહેવાય છે કે રાજબાઈના શરીરમાં અગ્નિ લાગ્યો. આજ પણ ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં જ્યાં અગ્નિ સંસ્કાર કરેલો છે ત્યાં આજ પણ એમનું સ્થાન મોજૂદ છે. અને આજ પણ ત્યાં કોઈ પુરુષો નથી જાતા, માત્ર બહેનો જ દર્શન કરવા માટે જાય છે. જીવબા અને લાડુબા કોઈ પણ સ્ત્રી પગે લાગવા માટે આવે ને એના ઉદરની અંદર છોકરો હોય ને તરત જ કહે છે કે બેન તમે દૂર રહીજો, મને સ્પર્શ ન કરતા, કારણ કે તમારા ઉદરમાં દીકરો હશે. બોલો, અત્યારના ડૉક્ટરો તો સાધનો દ્વારા જોઈ શકે છે કે માતાના ઉદરની અંદર દીકરો છે કે દીકરી છે. એ વખતે સાધન વિના પણ જોઈ શકતા હતા. લ્યો, અને સામે પતિવ્રતાના ધર્મો પણ એટલા બધા કઠણ છે હો. નકર ઓલા બે પુરુષો બેઠા બેઠા વાત કરતા હતા. એક ભાઈને પત્ની સારા હતા ને તો કહે છે કે મારે તો દેવી છે, દેવી એમ સારા હતા ને. બીજો સામે બેઠો હતો ને એની માથા ભારે ભટકેલી. તો ઓલો કે મારે દેવી છે, કોઈ ગ્રાહક મળે તો. એમ કે ગ્રાહક મળે? પૂર્વના પાપ કરેલા હોય ભોગવવું પડે. તો હવે આ જાલંધરને મારવો કઈ રીતે? એટલે ભગવાને શું કર્યું ખબર છે? ભગવાને જાલંધરને લલકાર્યો અને જાલંધર ભગવાનની સાથે યુદ્ધે ચડ્યો. નારાયણ ભગવાન અને જાલંધરનું તુમુલ યુદ્ધ થયું. ભગવાને વિચાર કર્યો કે સતી પતિવ્રતા નારી વૃંદા ઘરે બેઠી છે, ત્યાં સુધી હું આનો વાળ વાંકો નહીં કરી શકું, માટે ગમે એમ કરી અને એને સતીત્વનો ભંગ કરું. એટલે ભગવાને શું કર્યું ખબર છે? જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું. ઓલા વૃંદા તો ઘરે હતા એટલે એને તો એમ થયું કે મારા પતિ આવ્યા છે. ભગવાને જઈને સીધો જ આમ વૃંદાનો આમ સ્પર્શ કર્યો, આમાં હાથ પકડ્યો. સ્પર્શ કર્યો ને ત્યાં વૃંદાને ખ્યાલ આવી ગયો, માનો કે ન માનો પણ મારા પતિનો સ્પર્શ નથી એમ. અને તરત જ વૃંદાએ હાથમાં પાણી લીધું અને કહે છે કે જે હોય એ સાચું બોલી જઈજો.
ને તો જો શ્રાપ દઈશ ને તો અહીંયા ને અહીંયા બળીને ખાખ થઈ જઈશ. સાચું બોલો, તમે કોણ છો? નારાયણ ભગવાન કે હું છું. અને થોડોક આટલો સ્પર્શમાં ફેર પડ્યો એટલો પતિવ્રતા નારીમાં ખામી આવી. અને આ બાજુ નારાયણ ભગવાને સુદર્શન ચક્ર રવાના કર્યું, જાલંધરનું માથું કાપી નાખ્યું. અને વૃંદા એકદમ ક્રોધાવેશમાં આવી અને કહે છે કે પ્રભુ, હું તો ભગવાન માનીને તમારી સેવા પૂજા કરું છું. તમે તો મારા ભગવાન છો, હું તો તમારી દીકરી કહેવાય, અને તમે ભગવાન બનીને આવું કૃત્ય કર્યું. ખરેખર તમે તો પથ્થર જેવું કાર્ય કર્યું છે. તમને શ્રાપ દઉં છું કે તમે પથ્થર થઈ જાવ. ભગવાન કહે છે કે મેં મારા સ્વાર્થ માટે કામ કર્યું નથી. તારા પતિએ આ ત્રિલોકીને જ્યારે પીડા દુઃખ આપ્યું છે ને, એ દુઃખમાંથી પીડામાંથી મુક્ત કરવા માટે મેં આ કાર્ય કર્યું હતું. વગર વાંકે તે મને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું તો વૃક્ષ થઈ જાય એમ. અને કહેવાય છે કે પતિવ્રતા નારી ત્યાં એને શરીર પાડી દીધું અને એમાંથી એક વૃક્ષ ઉગ્યું, છોડ ઉગ્યો, એનું નામ આ તુલસી. અને ભગવાને શ્રાપનો સ્વીકાર કર્યો એટલે ભગવાન શાલિગ્રામ બન્યા. અને ભગવાને એને વરદાન આપ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. અને ભગવાને આ એકાદશીના દિવસે લગ્ન કર્યા. ત્યારથી અદ્યાપી પર્યંત દર એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના અને ભગવાનના લગ્ન થાય છે. એનો ખૂબ મોટો શાસ્ત્રોમાં મહિમા છે. જેને ભગવાને દીકરી ન આપી હોય એને ખાસ જીવનમાં એકવાર તો ભગવાનના લગ્નનો લાભ લેવો. તો વાલા ભક્તજનો, આજે માંડવો છે, ગરબા છે, કાલે તુલસી મૈયા અને નારાયણ ભગવાનના લગ્ન છે. તો નારાયણ ભગવાન અને તુલસી મૈયાના યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો બહુ મોટો લાભ પ્રાપ્ત કર્યો છે એવા યજમાન શ્રીઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. અને ખરેખર લગ્ન કરવા જેવા હોય ને તો એક ભગવાન જ છે. જેને જેને ભગવાનની હારે લગ્ન કર્યા ને એને કોઈ દિવસ રંડાપાના દિવસો જ ન આવ્યા. આ લોકના પુરુષ સાથે લગ્ન કરે તો પુરુષ મરી જાય તો બેન વિધવા થાય, અથવા બેન મરી જાય તો પુરુષ વિધુર થાય. અને જેને ભગવાનની હારે લગ્ન કર્યા ને એને કોઈ દિવસ વિધવા કે વિધુર બનવાના દિવસો જ નથી આવતા. જે સગપણ હરિવર સાથે કર્યું. એ લાડુદાન ગઢવીએ બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની સાથે લગ્ન કર્યા તો આજ પણ કાયમને માટે ઇતિહાસમાં અમર બની ગયા. તો વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ઉત્તર ગુજરાત એટલે દંડાવ્ય દેશમાં સ્વામિનારાયણ ભગવાને જે જે ગામોમાં વિચરણ કરી અને દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે એ દિવ્ય લીલા ચરિત્રોની આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાને ડાંગરવા ગામની અંદર કેટલી વાર પધાર્યા, જે જે દિવ્ય લીલા ચરિત્રો કર્યા એ બધા જ આપણે શ્રવણ કર્યા. હવે ઉત્તર ગુજરાતનું સૌથી વધારે સ્વામિનારાયણ ભગવાન જે ગામમાં પધારેલા છે એવું મહાપ્રસાદીભૂત સ્થાન એટલે કરજીસણ ગામ. કેટલા છો કરજીસણ ગામના? સુધીરભાઈ છે, અરવિંદભાઈ છે. તો વાલા ભક્તજનો, કરજીસણ ગામમાં બે પ્રેમી ભક્તો આખા ગુજરાતમાં એટલે કે દંડાવ્ય પ્રદેશના
50 થી 60 ગામોમાં વિચરણ કરી અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવી અને આખા દંડાવ્ય પ્રદેશમાં સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું છે. 2 ભગત એવા હતા. તમે વિચાર કરો, હરિભગત ધારે તો કેટલા જીવોને ભગવાનની ઓળખાણ કરાવી શકે, પણ એવું તાન હોવું જોઈએ. તો એમાં 2 મુખ્ય હરિભગત હતા ઉત્તર ગુજરાતમાં, અને કરજીસણ ગામના એકનું નામ છે ગોવિંદભાઈ અને બીજાનું નામ છે નાનાભાઈ. જે આ નાનાભાઈ હતા એ બ્રાહ્મણ હતા અને ગોવિંદભાઈ હતા એ પટેલ હતા. તો હવે આ નાનાભાઈ કોણ હતા એ તમને થોડોક પરિચય આપી દઉં કે જૂનાગઢના જે નરસિંહ મહેતા હતા એમની દીકરી, એનું નામ હતું કુંવરબાઈ, અને કુંવરબાઈના લગ્ન કર્યા હતા ઉના ગામમાં. દીવની બાજુમાં ઉના ગામ આવ્યું ને, તો નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ એના લગ્ન ઉના ગામમાં કર્યા. પછી એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો, એનું નામ હતું શર્મિષ્ઠા. નરસિંહ મહેતાની દીકરી કુંવરબા, કુંવરબાની દીકરી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાના લગ્ન કર્યા છે વડનગરમાં. અને ભક્તજનો કહેવાય છે કે ભક્તરાજ નરસિંહ મહેતા પાછલી ઉંમર દીકરીની દીકરી શર્મિષ્ઠાને ત્યાં આવી અને અંતિમ જીવન એને વિતાવ્યું હતું વડનગરમાં. શર્મિષ્ઠાને 2 દીકરીઓ હતી, એકનું નામ તાના અને બીજાનું નામ રીરી હતું. જેઓને નરસિંહ મહેતાએ સંગીત શીખવાડ્યું અને કવિ સમ્રાટ તાનસેનને મલ્હાર રાગનું ગાન કરી અને દીપક રાગની ઉષ્ણતા શાંત કરી હતી. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ શીખવાડેલો, અને એમ કહેવાય છે કે મલ્હાર રાગ ગાય ને એટલે વરસાદ થાય. તો એ સમયે દિલ્હીમાં રાજ્ય હતું અકબર જલાઉદ્દીન, અને અકબરના રાજ્યમાં 9 રત્નો હતા. એ 9 રત્નોમાં શ્રેષ્ઠ રત્ન હોય તો તાનસેન. તાનસેન આમ તો હિન્દુ જ હતા, પરંતુ ભયને કારણે પછી એને મુસ્લિમ ધર્મ અપનાવેલો. અકબરને ત્યાં એ રહેતા હતા. તો હવે દિવસે દિવસે અકબરના રાજમાં તાનસેનનું યશ વધવા માંડ્યો. એટલે આજુબાજુના માણસોને આ ગમે નહીં ને, એટલે એને લોકોએ વિચાર કર્યો કે ગમે એમ કરી અને તાનસેનને પાછો પાડવો છે, તો શું કરીએ? તો કહે છે કે આપણે અકબરને એમ કહીએ કે તાનસેનને દીપક રાગ આવડે છે. એમના ગુરુજી જ્યારે ધામમાં ગયા ત્યારે એમને દીપક રાગ ગાયો હતો. તો દીપક રાગ ગાઈને એટલે ફક્ત દીવા તમારે ભરીને મૂકી દેવાના, પ્રગટાવાના નહીં. એ દીપક રાગ ગાય ને એટલે આપ મેળા એ દીવા છે ને પ્રગટી જાય, એને દીપક રાગ કહેવાય. બોલો. પણ એ દીપક રાગ ગાય એટલે શરીરની અંદર એટલી બળતરા ઉત્પન્ન થાય, એનાથી સહન ન થાય એ ગરમી, એવો દાહ ઉત્પન્ન થાય. તો પછી દીપક રાગ ગાયા પછી મલ્હાર રાગ ગાય ની વરસાદથી નાઈને તો જ એ દાહ છે એ શાંત થાય. હવે તાનસેનને દીપક રાગ આવડતો તો મલ્હાર રાગ આવડતો નહોતો, અને એના ભાઈને મલ્હાર રાગ આવડતો હતો. જ્યારે એના ગુરુજી ધામમાં ગયા ત્યારે એને દીપક રાગ ગાયો હતો, ત્યારે એના ભાઈએ મલ્હાર રાગ ગાયો ને વરસાદ થયો એટલે દાહ જે હતો એ શાંત થઈ ગયો હતો. પણ પછી એનો ભાઈ ક્યાં ગયો એનો કોઈ પત્તો જ નહોતો. એટલે આજુબાજુના ઓલા માણસો હતા ને એને વિચાર કર્યો કે ગમે એમ કરીને અને પાછો પાડવો. એટલે અકબરને વાત કરી કે અકબર, આ તાનસેન છે ને દીપક રાગ ગાય છે, તમે એને કહો કે દીપક રાગ ગાય અને આપણે દીવા મૂકી દેવાના, આપમેળે પ્રગટી જશે એમ.
એટલે અકબરે તરત તાનસેનને વાત કરી કે તમે દીપક રાગ ગાઓ એમ. ત્યારે તાનસેન કહે છે કે મહારાજા, દીપક રાગ ગાવું એનું ના નહીં, પરંતુ પછી મલ્હાર રાગ ગાય અને વરસાદ થાય તો મારા દિલની અંદર જે દાહ ઉત્પન્ન થયું હોય ને એ શાંત થાય. પણ આજુબાજુના એવા બધા માણસોએ ખવરિયા હતા ને એને રાજાને ચડાયા કે ગમે એમ કહે તું દીપક રાગ ગા. અને વાલા ભક્તજનો એને દીપક રાગ ગાયો અને કહેવાય છે કે દીવા બધા પ્રગટી ગયા. પછી તાનસેનના શરીરની અંદર એટલો બધો દાહ ઉત્પન્ન થયો. હવે વિચાર કરે છે કે મહારાજા, હવે હું પૃથ્વી ઉપર ગમે ત્યાં શોધ કરી કોઈને પણ મલ્હાર રાગ ગાતા આવડતો હશે એની પાસે જઈને હું એને વાત કરીશ ને મલ્હાર રાગ ગાય છે તો મારા દિલની અંદર દાહ છે એ શાંત થાય છે. અને કહેવાય છે કે એ તાનસેન ફરતા ફરતા વડનગર આવ્યા. અને વડનગરની અંદર નરસિંહ મહેતાના દીકરી શર્મિષ્ઠા એની બે દીકરી તાના અને રીરી બરોબર પાણી ભરવા માટે આવેલી. અને એ પાણી એક ભરી અને માથે હેલ મૂકી. બીજી દીકરી હતી પાણીનો ઘડો ભરી અને પાછી સરોવરની અંદર ધાર કરી, પાછો ખાલી કરીને પાછો ભરે. 2-3 વાર આવી રીતે ધાર કરીને એટલે એની બીજી બેન કહે છે કે બેન તું આમ કેમ કરેશ? તો કહે છે કે મલ્હારના રાગ જેવો જ્યાં સુધી અવાજ ન આવે ને હું જોતી હતી ત્યાં ઓલા તાનસેનને ખ્યાલ આવી ગયો કે આને મલ્હાર રાગ આવડે છે. એટલે એને તરત જ એના ઘરે આવ્યા. તાનસેને બધી વાત કરી તો કહે છે કે મારા મમ્મી પપ્પા જો મને આજ્ઞા આપે તો અમે મલ્હાર રાગ ગાઈએ. અને કહેવાય છે કે વાલા ભક્તજનો એની માએ તો ના પાડી હતી કે આ ભલે હિન્દુ છે પરંતુ વટલાઈને મુસલમાન થયો છે અને તમે આની આગળ તમે મલ્હાર રાગ ગાઈશો અને અકબરને ખ્યાલ આવશે ને આપણા જીવનમાં ચોક્કસ મુશ્કેલી આવશે. એના પતિને કહે છે કે તમે દીકરીઓને ના પાડો. પણ એના પિતાજીએ કહ્યું અને દીકરીઓએ રાગ ગાયો. અને કહેવાય છે કે વરસાદ થયો અને જે તાનસેનના દિલની અંદર દાહ થયેલો હતો એ શાંત થઈ ગયો અને પાછો તાનસેન ત્યાં દિલ્હી ગયો. અકબરને વાત કરી તો અકબર કહે છે કે મલ્હાર રાગ કોને ગાયો હતો? તો કે મહારાજા એનું નામ દેવા જેવું નથી એમ. તો કહે છે કે જોઈ છે આ તલવાર? અંતે મોતના ભયથી એને નામ આપ્યું. અને કહેવાય છે કે એને માણસો મોકલા અને કીધું કે બંને દીકરીઓને અહીં હાજર કરો એમ. અને એ માણસો જ્યારે વડનગરની અંદર નરસિંહ મહેતાના દીકરી શર્મિષ્ઠા એની આ બંને દીકરીઓ એની પાસે આવીને એને વાત કરી કે મહારાજા અકબરે તમારી બંને દીકરીઓને ત્યાં બોલાવી છે. દીકરીઓએ વિચાર કર્યો કે ચોક્કસ હવે આપણો ધર્મ છે ને એનું પરિવર્તન કરાવશે માટે આપણે જવું નથી. તો કહે છે કે અમને સ્નાન કરી અને અમે આવીએ છીએ. અને કહેવાય છે કે વડનગરની અંદર જે શર્મિષ્ઠા તળાવ છે એની અંદર ઝંપલાઈ દીધું અને ત્યાં મોતને પસંદ કરી લીધું. આજ પણ સ્મૃતિ તરીકે તાના અને રીરીની છત્રી કરવામાં આવેલી છે. વડનગરમાં તમે જાઓ ને તો વાલા ભક્તજનો તો એ શર્મિષ્ઠાની બે દીકરીઓ તાના અને રીરી અને એમને એક દીકરો હતો એનું નામ હતું ભીમજી. અને સમય જતાં ભીમજી મહેતાને 9 દીકરા થયા. અને આ 9 દીકરાઓ જુદા જુદા સ્થળે વસ્યા. એક દીકરો ઉનાવામાં, બીજો દીકરો ઊંઝામાં, ત્રીજો દીકરો નારદીપુરમાં, ચોથો દીકરો માણસામાં, 5મો કોઠામાં, 6ઠો પેથાપુરમાં, 7મો મહેતાપુરમાં, 8મો પલિયડમાં અને 9મો વેડામાં. એ 9 પૈકીના શ્યામજી મહેતા હતા એ નારદીપુર આવીને વસ્યા. અને એના પુત્ર થયા ભૂદર મહેતા. અને એમના ઘરે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જેઓને માં કહીને બોલાવતા એવા જેતલપુરના અને સંપ્રદાયના ઇતિહાસને ઉજાગર કરનાર એમાં 10 ક્રોશી સહિત ઉત્તર ગુજરાતના ઉદ્ધવ સંપ્રદાયના પ્રણેતા એવા ગંગામાનો વિક્રમ સંવંત
1807 જેઠ સુદ સાયતમના દિવસે માતા પ્રેમ કુંવરબાના કુક થકી પ્રથમ સંતાન રૂપે ગંગામાનો જન્મ થયો. લો, નરસિંહ મહેતાના દીકરી, એના દીકરી, એના દીકરી અને એના દીકરાને ત્યાં ગંગામાનો જન્મ થયો. લો, અને પછી નારદીપુર રહેવા માટે આવતા રહ્યા હતા. તો વાલા ભક્તજનો, એ જે ભૂદર મહેતા હતા એને 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા ભૂદર મહેતાને. તો એમાં ગંગામાં, બીજા રડિયાત કુંવરબા, ત્રીજા કસડી કુંવરબા, ચોથા નાના ભાઈ અને 5મા જોઈતારામ. તો ભૂદર મહેતાએ પુત્રી ગંગાબાને નારદીપુરના ગામના વલ્લભદાસ હતા એના પુત્ર વિશ્વનાથ રાવલને ઘેરે પરણાવી. રડિયાત કુંવરબાને ઉનાવા, બાલવા, ઉનાવા કહેવાય છે ને, ત્યાં એના લગ્ન કરેલા. અને કસડી કુંવરબાએ પોતાની ઈચ્છાથી નાગર ઇતર જ્ઞાતિ કહેતા મહેસાણામાં દવે જ્ઞાતિમાં લગ્ન કર્યા. તે સમયે એનો વિવાદ થવાથી તેઓને નાત બહાર મૂક્યા. જે કસડી કુંવરબાને ઘેર શ્રી હરિએ ખીચડીના દાંતણ કર્યા હતા. કથા આવે છે ને, સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા, શિયાળાનો સમય હતો, ખીચડી કરેલી. ત્યાં એટલી બધી ખીચડી વધી, ઘી નાખેલું હતું. સવારનો સમય થયો, સ્વામિનારાયણ ભગવાન કે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, આગળ કોઈ સરોવર આવશે, સ્નાન કરી પૂજાપાઠ કરીને અમે આગળ નીકળી જઈશું. તો કસડીબાઈ કહે છે કે મહારાજ, મેં ખીચડી કરેલી છે, આ વિધવાનું આ રીતે બગાડીને જતા રહીશું, પણ મહારાજ કે અહીંયા સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા નથી, આટલા બધા સંતો અમારી સાથે છે, શું કરીએ એમ. કસડીબા કહે છે કે મહારાજ, હું એમાં કશું ન જાણું, પણ આ ખીચડી ખૂટાડીને તમારે જવાનું થશે એમ. એ તો આડા ઊભા રહી ગયા. સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું કે સંતો શું કરશું એમ. સંતો કે મહારાજ આપ કહો એમ કરીએ એમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે બધાય તમે લાઈનમાં ઊભા રહી જાઓ અને ખોબો ધરો. અને ખીચડી ભાઈ એવી બનાવેલી હો, અડધી જ્યારે ચડી ગઈ ને પછી ઘી નાખી, ખીચડીને બદલે ઘી ચડી, એવી સરસ મજાની ખીચડી હો. આ મોહનતાના ચોસલા પડે ને એવા ખીચડીના ચોસલા પડ્યા. સ્વામિનારાયણ ભગવાને બધાએ સંતોના હાથમાં આપી અને કીધું કે સંતો તમે જમી જાઓ. અને ભગવાનના વચને એ સંતો ખીચડીના દાંતણ કરેલા. લો, તો એ કસડીબા મહેસાણા ગામની અંદર હતા. એ જેતલપુરના ગંગામાં એના હગ્ગા બેન હતા. ઘણા આ કથા સાંભળે ને પછી અમને કહે કે સ્વામી, એ સંતો જો નાયા વિના ખીચડી ખાઈ લીધી હોય તો અમે નાયા વિના ચા પી લી, તમને શું વાંધો. પણ જ્યારે પ્રગટ ભગવાન હોય ને ત્યારે ભગવાન કહે એ જ વચન કહેવાય. ધર્મ ધર્મ સૌ કહે, ધર્મમાં બહુ મર્મ છે, ધર્મ સૂતના વચન એ જ મોટો ધર્મ છે. જ્યારે પ્રગટ ભગવાન હોય ને ત્યારે જે કહે એ જ ધર્મ બને. પરંતુ હવે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતોએ સૂર્યોદય પહેલાં જાગી, સ્નાન પૂજાપાઠ કરી અને પછી જ પોતાનું કાર્ય કરવું. હવે જો નાયા વિના તમે ચા કે પાણી પીવો તો ગુનો ગણાય. તમે તો કોઈ ચા પીતા જ નહીં હોય. આ તો આમથી વાત કરું છું બીજા અમેરિકાના મંદિરની. ચા બીડીને હોકો, વેલી પડાવે પોકો, પીવે એને રોકો, નહીં તો એને ટોકો. આ ચા આવી ને એને માને ભૂલવાડી દીધી. અને માયું પણ એવી છે, નાના છોકરાને આમ દૂધ પાવાને બદલે નાના હોય ને ત્યાંથી થોડું થોડું ભેળવતા જાય અને એવા ચાને રવાડે ચડાવી દે ને. અમુક કંઈક એવી ટેવ પાડી દીધી હોય ને. માણસ પહેલાં ટેવને પાડે, પછી ટેવ માણસને પાડેલો. એટલે ખરેખર તો આમ તો ભગવાનના ભગતને કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જ ન જોઈએ.
એને જ સાચા અર્થમાં ભગવાનનો ભગત કહેવાય હો. હા, અહીંયા તો કેટલા એવા હરિભગત છે હો. અમુક અમુક તો તમાકુ ખાય છે. તમાકુમાં તમને ખબર છે, ઓલી આંધળી ચાકડી જેવું આવતી, પેલા ડબ્બી આવતી, ખબર છે? આમ બે બાજુ મોઢા હોય, એક બાજુ ચૂનો ભરેલો હોય ને એક બાજુ તમાકુ ભરેલું હોય. ખબર છે તમને? આ પ્લાસ્ટિકની આવતી ને પછી સ્ટીલની આવતી હતી. આવે છે અહીંયા. ખરેખર ભગવાનના ભગતને ખવાય નહીં હો. જેની અંદર વ્યસન હોય ને, લો અમારા જેતપુરમાં એક સ્વામી હતા ને, તો એ સ્વામીને એવું કીધું, શ્રી હરિ સ્વામી નામ હતું, બહુ સમર્થ સાધુ હતા. તો કોઈકે વાત કરી કે એમના કોઈ શિષ્યો હશે, હરિભગત આવ્યા ને, તો કે સ્વામી આ ભગત છે ને એ ચા પીવે છે એમ. તો સ્વામીએ શું કીધું ખબર? ચા પીવે ને ભગત કહેવાય કે? તું ભગત હું કામ કે? ચા પીવે ને ભગત જ ન કહેવાય. લો, ઘણા તો એમ કહે છે અમે ચા ન પીવે ને તો સવારે જવાનું ન થાય. બોલો, અમે આવડા મોટા ત્યાં કોઈ દી ચા નહોતી પીધી, કો ત્યારે જી આવી. બોલો, માણસોએ કેવી ટેવ પાડી દીધી. બોલો, એ કે પીવી નહીં ને આ ન કરીએ ત્યાં સુધી જવાનું ન થાય. બોલો, આપણો જન્મ થયો ત્યારે કોઈને કુટેવો હતી કયો? હલો, તમારે અમેરિકામાં કોઈ ખરો કે દીકરાનો જન્મ થયો પિસ્ટોલ પીતો પીતો પિસ્ટોલ, કોઈ ગુટકું ખાતું ખાતું આવ્યું તું કયો છે? આ તો આપણે ટેવું પાડી દીધી એટલે પછી એના વિના રહી ન શકીએ. ખરેખર બોલો, કેટલાય અમને ફરિયાદ કરે છે. એમાં એ જે વ્યસની હોય ને જ્યાં ત્યાં થૂકે ને, બોલો અમુક તો તમાકુ ચોડીને પાછા ત્યાં ત્યાં ઢગલો કરતા જાય. પછી ઓલી વહુ આવી, અહીંયા હનુમાનજીએ મેં ઘણી વાર સાંભળેલું એ કે આનો ઉપર લઈ જાઓ ને 5 નાળિયેર વધેરશું એમ. કંટાળી જાય. અને એના મોઢા કેટલા ગંધાતા હોય. બસ પાછું અહીંયા આમ તમાકુ ભર્યું હોય, બમ્પો જેવું કરીને પાછું અમારે પાસે આવીને કે અમી કેમ છો? કેમ છો વારે તું અહીંથી આઘો જાય એમ. તું નહોતો આવ્યો ત્યાં સુધી સારું જ હતું, હવે તમારી તબિયત બગડશે. ખરેખર આપણે ભગવાનના ભગત છીએ, જગતના જીવ નથી. ભગત અને જગતના જીવમાં ફેર તો હોવો જોઈએ કે નહીં? જેનામાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય એને ભગત કહેવાય. ભગવાનનો ભગત હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય, દરરોજ સવારમાં ભગવાનની પૂજા કરતો હોય, મંદિર નજીક હોય, દેવના દર્શન કરવા માટે ડેલી મંદિર આવતો હોય, દર શનિવારે ભગવાનની કથા થતી હોય તો હજારો કામો છોડીને ભગવાનની કથા સાંભળવા માટે આવી જતા હોય. ભગવાનના ભગતનું જીવન કેવું હોવું જોઈએ? એટલા માટે તો તમને હું દર શનિવારે આ બધા ચરિત્રો સંભળાવું છું. તો વિચાર કરો કે કરજીસણ ગામની અંદર માત્ર 2 જ હરિભગત હતા. એક આ નાનાભાઈ અને બીજા ગોવિંદભાઈ. ઉત્તર ગુજરાતની અંદર 50 થી 60 ગામની અંદર સત્સંગ કરાયો. કેવું એમનું વર્તન હશે કયો જોઈ? એનો આમ ભાર કેટલો પડતો હોય છે એમ. એ જે વાત કરે અને બધા હરિભક્તો માણસો સ્વીકારી લે ત્યારે એનું કેટલું શુદ્ધ વર્તન હશે એમ. વર્તન ન હોય તો તમારી કોઈ વાત સ્વીકારે નહીં માણસો. હવે તમે તમાકુ ખાતા હોય બીજાને શું કહી શકો? તમાકુ છોડો એમ. તો વાલા ભક્તજનો, તો કહેવાય છે કે પછી જે મહેસાણા ગામની અંદર એમના લગ્ન કરેલા કસડી કુંવરબાઈ મહારાજે જ્યાં ખીચડીના દાંતણ કર્યા હતા તથા રળિયાત કુંવરબાઈને ત્યાં ઉનાવામાં શ્રી હરિ 7 વાર પધારેલા. જે ત્રીજા બેન હતા રળિયાતબા, એના ઉનાવામાં લગ્ન કર્યા.
3 દીકરીઓ ભૂદરભાઈને હતી નારદીપુરના. તો એમાં એક જેતલપુર, એક મહેસાણા અને રડિયાતબા ઉનાવામાં. તો ત્યાં મહારાજ 7 વખત એમના ઘરે પધારી અને થાળ જમ્યા છે. એમાં પુત્ર નાના ભાઈ હતા. એ પછી નારદીપુરથી કરજીસણ રહેવા ગયા. તો વાલા ભક્તજનો, અને કહેવાય છે કે કડવા પટેલ 42 સમાજના ગોરપદ ઈ કરતા હતા. નાનાભાઈ બ્રાહ્મણ હતા, કારણ કે નરસિંહ મહેતાના વંશજ હતા. તો વાલા ભક્તજનો, આ નાનાભાઈ વિપ્ર કરજીસણમાં રહેતા અને પટેલોનું ગોરપદું કરતા, ભગવાનની ભક્તિ કરતા હતા. હવે બન્યું એવું કે એક વખત કોઈ કામ માટે અમદાવાદ ગયા ને એ વખતે શ્રીજી મહારાજ સંવંત 1862માં અમદાવાદ પધારેલા. ને એ વખતે નાનાભાઈ પોતાના મિત્ર નથુભાઈ ભટ્ટને ત્યાં ગયા. નથુભાઈ ભટ્ટના કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક અને કંઠીમાં કંઠી જોઈ એમને નથુભાઈ ભટ્ટને પૂછ્યું કે તમારા કપાળમાં શાનું તિલક છે? હજી નાનાભાઈને સત્સંગ થયેલો નથી, પણ અમદાવાદની અંદર નથુ ભટ્ટ હતા. એ આમના કોઈક સંબંધી હોય કે ભાઈબંધ હોય, એ નાતે પોતે કરજીસણથી અમદાવાદ નથુ ભટ્ટને ત્યાં ગયેલા. અને નથુભાઈ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી, કપાળમાં તિલક ચાંદલો કરેલો. લો, ભગવાનના ભગત હોય ને કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ. તો કહે છે કે મને પ્રગટ ભગવાન મળ્યા, એનો મને ઘણો આનંદ છે. આજે સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધારવાના છે, તો તમે એમના દર્શન કરો. આ સાંભળીને નાનાભાઈને પ્રગટ ભગવાનને મળવાની ઈચ્છા જાગી. એના મિત્ર ઉપર વિશ્વાસ આવ્યો. આમ નાનાભાઈને વિશ્વાસ અને શ્રદ્ધા બંને જાગી હતી. પ્રગટ ભગવાનના દર્શન કરવાની ઝંખના હૃદયમાં જાગી. બરોબર ભગવાનને કરો ને એ સમયે સ્વામિનારાયણ ભગવાન પણ અમદાવાદ આવેલા. શ્રીજી મહારાજ ધામધૂમ સાથે અમદાવાદમાં નથુભાઈ ભટ્ટને ઘરે પધાર્યા. એ વખતે નાનાભાઈ મહારાજની મનોહર અને તેજોમય મૂર્તિ જોઈ એટલે એના હૃદયમાં ઉતરી ગઈ. નાનાભાઈ મહારાજના માથે સોનેરી મુગટ, સોનેરી સુરવાળમાં સુંદર સેજ સાથે શોભી રહ્યા. એમની ચાલવાની ચટક જેવી ચાલ અને મહારાજના બંને બાહુઓ છેક ઢીચણ સુધી લાંબા હતા. બંને ચરણમાં સોનેરી મોજડી અને નેત્રો અને ગોળાકાર મુખારવિંદના દર્શન કરી નાનાભાઈના હૃદયમાં મૂર્તિ ઉતરી ગઈ અને અંતરમાં એકદમ શાંતિ થઈ ગયો. તેથી એને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે એમ માની લીધા. પણ 3 સંકલ્પો કર્યા કે મહારાજ મારું નામ દઈ અને હું ક્યાંનો રહેવાસી છું એ કહી દે તો ભગવાન હું માનું. મહારાજે સભા કરી. ત્યાં સ્વામિનારાયણ ભગવાને નામ દઈને નાનાભાઈને પોતાની પાસે બોલાવીને કહ્યું કે કરજીસરના નિવાસી નાનાભાઈ, તમે અમારા સત્સંગમાં આગળ પડતા અમારા સેવક થશો એમ કહી પોતાની પાસે બોલાવ્યા. ને ત્યારે નાનાભાઈ જેમ મીઠાની કોથળી દરિયામાં ઓગળી જાય એમ મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગયા. મહારાજના અનુયાયી બન્યા. પછી મહારાજ અમદાવાદથી પાછા ગઢપુર ગયા અને નાનાભાઈ અતિ રાજી થકા પાછા કરજીસણ ગામમાં આવ્યા. અને કરજીસણમાં ગામમાં આવી અને સૌ પ્રથમ પોતાના મિત્ર ગોવિંદભાઈના ઘરે ગયા. આ રીતે કરજીસણ ગામમાં સત્સંગ કઈ રીતે થયો? તો પ્રથમ ત્યાં 2 હરિભગતને થયેલો. એક તો આ નાનાભાઈ અમદાવાદ નથુ ભટ્ટને ત્યાં ગયા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા. દર્શન કરતાની સાથે ખ્યાલ આવી ગયો કે સ્વામિનારાયણ ભગવાન છે. પછી સ્વામિનારાયણ ભગવાન તો ગઢપુર ચાલ્યા ગયા. અને કહેવાય છે કે નાનાભાઈ પાછા કરજીસણ આવ્યા અને પોતાના મિત્ર જેવો નાતો જેની સાથે હતો એ ગોવિંદભાઈને પાસે ગયા. અને ગોવિંદભાઈને કહ્યું કે હાલતા ચાલતા પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને મળીને આવ્યો. એમની મનોહર મૂર્તિના દર્શન કર્યા. ત્યારથી અંતરમાં એકદમ શાંતિ થઈ ગઈ. હૈયામાં આનંદ માતો નથી. પોતાના મિત્ર નાનાભાઈની વાત ઉપર વિશ્વાસ હતો. તેથી ગોવિંદભાઈને પણ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી જાગી હો. અને જ્યારે બીજી વાર સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ આવ્યા ત્યારે બંને મિત્રો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા અમદાવાદ ગયા. ગોવિંદભાઈને પ્રથમ દર્શન થતાની સાથે જ પ્રગટ ભગવાન મળ્યાનો અતિશય આનંદ થયો. પછી ગોવિંદભાઈએ મહારાજને કરજીસણ ગામમાં પધારવા માટે પ્રાર્થના કરી.
ત્યારે મહારાજે કહ્યું કે તમે બંને પ્રેમી ભગત સૌ પ્રથમ મારી આજ્ઞાનું પાલન કરી આખા દંઢાવ્ય પ્રદેશમાં અમારો અને અમારા સંતોનો મહિમા સમજાવો, પછી અમે તમારા કરજીસણ ગામ અનેક વાર આવીશું. ભગવાને શરત કરી કે પહેલાં ઉત્તર ગુજરાતના જેટલા ગામો છે ત્યાં બધે ફરી અને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. પછી બંને ભાઈઓ મહારાજનો રાજીપો લઈ લીધો અને કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન, શાસ્ત્રોમાં થોડોક તફાવત છે. કોઈક શાસ્ત્રોમાં કહે છે કે કરજીસણમાં મહારાજ 34 વખત પધાર્યા છે, કોઈ શાસ્ત્રોમાં કહે છે કે 36 વાર પધાર્યા છે. ભલા ભક્તજનો, પછી તો સમય જતાં રામદાસ સ્વામી ત્યાં પધાર્યા છે અને પછી તો કરજીસણ ગામમાં આ રીતે સત્સંગના ગણેશાય કહેતા ક્રમશઃ એક પછી એક જીવોને સત્સંગ થયો. વાલા ભક્તજનો, કરજીસણ આવું મહાપ્રસાદીભૂત ગામ છે. એક સુંદર મજાનું ચરિત્ર આવે છે કે એક વખત સ્વામિનારાયણ ભગવાન કરજીસણ પધાર્યા. ગોવિંદભાઈના ઘરે ઉતારો રાખ્યો છે. એ વખતે ગોવિંદભાઈ ઘરે નહોતા, પણ એના ઘરવાળા ઘરે હતા. મહારાજને પોતાના આંગણામાં મંચ ઉપર ઢોલિયો મૂકી એના ઉપર બિરાજમાન કર્યા. પછી શ્રીજી મહારાજે પૂછ્યું કે ભગત ક્યાં ગયા છે? અરે એના ઘરવાળાએ મહારાજને કહ્યું કે એ તમારા ભગત છે ને એ તો 12 ગામ ગયા છે. તમારા ભગત તો ઘડીભર ઘરે રહેતા નથી, ઘરની ખબર રાખતા નથી, ખેતર કે વાડીની ખબર રાખતા નથી, અમારી ખબર રાખતા નથી. વરાળ કાઢી મહારાજની આગળ. આજે તો ગોવિંદભાઈના ઘરવાળા મહારાજની આગળ ગોવિંદભાઈની ફરિયાદ કરી, કારણ કે મહારાજ પ્રત્યે પ્રેમ હતો. હે મહારાજ, તમે જ્યારથી નિયમ આપ્યો છે ને ત્યારથી તમારા ભગત ને નાના ભાઈ ઘડીભર ઘરે બેસતા નથી. એ ખેતરમાં બાજરો લણવા આવ્યો છે એની પણ ખબર રાખતા નથી. આખો દિવસ ગામડે ગામડે ફરીને તમારો મહિમા અને સંતોનો મહિમા સમજાવીને અનેકને સત્સંગમાં વાળ્યા છે. ત્યારે મહારાજ બોલ્યા કે અમારા ભગત અમારું કામ કરે છે તો અમે અમારા ભગતનું કામ કરીએ. તમારા ખેતરમાં બાજરો ઊભો છે તે અમે લણી લાવીએ. ત્યારે ગોવિંદભાઈના ઘરવાળા મહારાજને ના પાડે ને કહે કે મહારાજ, તમારા અહીંથી એવું કામ ન કરાવાય. મહારાજ કે અમારા ભગત અમારું કામ કરે છે તો એનું કામ કરવામાં શું વાંધો છે? મહારાજ કહે તમે થાળ બનાવો, અમે ખેતરમાં જઈને બાજરો લણી આવીએ. તો અમને બાજરો લણવાના દાતરડા આપો. દાતરડા જોયા છે તમે? હા. પહેલાં તો બોલો, ગામડામાં તો મહેન્દ્ર ભગત આપણે ખબર છે, ચપ્પાઈ નહોતા તો ઓલા બટેકાની સુધારો ને તો દાતરડાથી સુધારતા હતા. જોયું છે તમે? અમે તો જોયું છે, દાતરડાથી બટેકા સુધારતા હતા. બોલો, આ ઘાસ વાઢવાનું હોય. અત્યારે આ બેનો દાતરડું આપો ને તો હાથ કાપ નાખે. ઘાસ કાપવાને બદલે હાથ કાપ નાખે. ગોવિંદભાઈના ઘરના એ ના પાડી છતાં ઘરમાંથી દાતરડા શોધી શ્રીજી મહારાજ સંતોની ફોજ લઈ અને ગોવિંદભાઈના ખેતરમાં જઈને સ્વયં પોતે અને સંતોની પાસે બાજલો લણી અને ગોવિંદભાઈના ઘરે લાવી દીધો. ત્યારે આખું ગામ જોવા ચડ્યું હતું કે મહારાજ અને સંતો બાજરો લણેલો માથે પોટડા ઉપાડી ગોવિંદભાઈના ઘરે લાવ્યા. એ જોઈને ગામના લોકોને થયું કે ભગવાન થઈને પોતાના ભગતનું કામ કરવા તૈયાર થાય, માટે ભગવાન સાચા અને ગોવિંદ ભગત પણ સાચા. તેથી શ્રીજી મહારાજ ભક્ત વત્સલ ગણાય છે. શ્રીજી મહારાજે આવી લીલા કરજીસણ ગામમાં કરી હતી. ભલા ભક્તજનો, કરજીસણના ગોવિંદભાઈને શ્રીજી મહારાજની કૃપાથી ઘણી સુખ સાવી હતી. બહુ સુખી પરિવાર હતો.
એમના પ્રારબ્ધને કારણે ગોવિંદભાઈની 50-52 વર્ષની ઉંમર થઈ છે, કોઈ સંતાન નથી, એક દીકરો નથી. તેથી કુટુંબના અને ગામના લોકો પાછળ વાતો કરતા, ગોવિંદભાઈ મહારાજના આવા એકાંતિક પરમ ભક્તરાજ છે, તો એમને કેમ ભગવાન સંતાન નહીં આપતા હોય? આવી વાતો સાંભળવાથી ગોવિંદભાઈના ઘરવાળા હતા ને એ બહુ દુઃખી થાય. ગોવિંદભાઈને તો કશો સંકલ્પ થતો નથી, જેવી ભગવાનની ઈચ્છા આપણા પ્રારબ્ધમાં નહીં હોય એમ. એવા સમયમાં ગોવિંદભાઈ અને એના ઘરવાળા બંને જણા મહારાજના દર્શન કરવા ગઢપુર ગયા. બંને જણાએ મહારાજના દર્શન કર્યા. પછી ગોવિંદભાઈને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે સુખી છો ને? ગોવિંદભાઈ બુદ્ધિશાળી હતા, કોઈ દિવસ પોતાના દુઃખની વાત મહારાજ આગળ કરતા નહીં. એમને તો એમના જીવનમાં મહારાજ અને મહારાજના મહિમા સિવાય કાંઈ હતું જ નહીં. બોલો. અને અમુક ભગત બાપા ફોન આવે ને સીધી જ વાત ઉપાડે, સ્વામી આ પ્રાર્થના કરજો, આ પ્રાર્થના કરજો, આ આપણે કંટાળી જઈએ. બોલો. ભગવાનને નિષ્કામ ભક્ત બહુ વાલો છે. હું તમને એમ કહું છું કે તમે ભગવાનને કહો તો જ ભગવાન સાંભળે છે. તમે ભગવાનને કહો છો એનો અર્થ જ એ થયો કે તમે ભગવાનને અંતર્યામી નથી માનતા એમ. ભગવાનને ખબર નથી આપણને શું દુઃખ છે એમ. મહારાજ તમારા રાજીપાથી ઘણા સુખી છીએ. ભાઈ શ્રીજી મહારાજે ગોવિંદભાઈના ઘરવાળાને પૂછ્યું કે તમે સુખી છો ને? ત્યારે ગોવિંદભાઈના ઘરવાળાએ કહ્યું કે તમારા પ્રતાપથી સુખી છીએ, પણ એક દુઃખ છે. શ્રીજી મહારાજ બોલ્યા, તમારે શું દુઃખ છે? દુઃખને દૂર કરવા માટે અમે બેઠા છીએ. ત્યારે ગોવિંદભાઈના ઘરવાળાએ મહારાજને કહ્યું કે અમારે કોઈ સંતાન નથી, તેથી લોકો પાછળ અમને વાંઝિયાપણાનું મેણું મારે છે. ગામના લોકો જ્યાં સુધી મેણા મારતા હતા ને ત્યાં સુધી ગોવિંદભાઈના ઘરવાળાને કાંઈ દુઃખ નહોતું. પરંતુ એમ કહેવાય છે કે એના કંઈક ભાભી હતા, એને જ્યારે મેણું માર્યું ને ત્યારે એનાથી સહન ન થયું. તે સાંભળીને અમને દુઃખ થાય છે. માટે મહારાજ તમે વાંઝિયાપણાનું દુઃખ ટાળવા માટે કંઈ ઉપાય કરો. એ મહારાજ આ જગતમાં સંતાન વિનાનું જીવન જીવવું નહીં, નિરર્થક છે એવું અમને લાગે છે. કાં પછી અમને સાધુ બનાવી દો, તમારી સેવામાં રાખી. એવું સાંભળી શ્રી હરિ બોલ્યા કે તમારે ત્યાં એક સંતાન નહીં, પણ તમારે ત્યાં 4 દીકરાના જન્મ થાય છે. 52 વર્ષની ઉંમરે. અને એ પણ અમારા મુક્તો હશે અને સત્સંગમાં અમારું ધ્યાન ભજન કરનારા થશે. એવી શ્રીજી મહારાજની વાત સાંભળી અને ગોવિંદભાઈના ઘરવાળા ખૂબ રાજી થયા. અને મહારાજ પ્રત્યે ખૂબ સ્નેહ થયો. કોઈના જીવનના પ્રારબ્ધમાં મેખ મારનાર એક ભગવાન અને ભગવાનના સંત, એના સિવાય બીજું કોઈ નથી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ગોવિંદભાઈને એકેય દીકરો નહોતો, પરંતુ ભગવાને દયા કરીને, એના પ્રારબ્ધમાં દીકરા હતા જ નહીં, છતાંય પણ લેખની ઉપર મેખ મારનાર ભગવાન હોય છે. ભગવાને કીધું કે એક નહીં પણ તમારે ત્યાં 4 દીકરા અમારા અક્ષરધામના મુક્ત અવતાર લેશે. અને 52 વર્ષની ઉંમરે એક પછી એક ક્રમશઃ ગોવિંદભાઈને ત્યાં 4 દીકરાઓના જન્મ થયા છે એવું કહેવાય છે. ભલા ભક્તજનો, કરજેશનના ગોવિંદભાઈ તથા નાનાભાઈ 200 જેટલા હરિભક્તોને લઈ કારિયાણીના અખાત્રીજના સમયા ઉપર શ્રીહરિના દર્શન કરવા માટે જતા હતા. જો ઉત્સવ સમયા થતા હોય ને ત્યાં દર્શન કરવા માટે જાવું, કારણ કે ત્યાં કેટલા બધા સંતો આવે, કેટલા દેશ વિદેશથી હરિભક્તો આવ્યા હોય, એ બધાના તમારે દર્શન કરવા જવું હોય તો તમે જઈ શકો.
પણ મોટા ઉત્સવ સમયમાં તમે જાઓ તો એક સાથે હજારો સંતોના દર્શન થઈ શકે. એક સ્ટેજ ઉપર એટલા બધા સંતો બેઠા હોય, અમુક તો અખંડ ભગવાનને ધારી રહેલા એવા સંત કે હરિભગતના દર્શન થઈ જાય ને તો એ આપણા જન્મો જન્મના પાપ બળી જાય. એટલા માટે ઉત્સવનો ખૂબ મહિમા છે. જો હરિભક્તો એ સમયે તો આવા વાહન નહોતા, ચાલીને જવાનું, તોય પણ સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ઉત્સવ સમયા કરે ને તો હજારો કામો છોડી અને ભગવાનના ભગતો દર્શન કરવા માટે જતા. વિચાર કરો કે ક્યાં કરજીસણ અને ક્યાં કારિયાણી ગામ. તો અખાત્રીજનો મહારાજે સમયો કરેલો, ઠેઠ કરજીસણથી હરિભક્તો ચાલી અને કારિયાણી ગામ ગયા છે. બોલો, કરજીસણ ગામનો સંઘ મત્સ્યાવ ગામના પાદરમાં આવ્યો. મત્સ્યાવ ગામના પાદરમાં ઘટાદાર વૃક્ષો હતા. હો, સારો છાંયો હતો. એથી સંઘ ટીમણ કરવા રોકાયો હતો. ટીમણમાં જ ખબર પડે ને, ભોજન કરવા માટે. ત્યાં અચાનક વાયોના વંટોળથી ભમરીઓ ચડવા લાગી અને પૂરા જોશથી પવન ફૂંકાવા લાગ્યો. આકાશમાં એકદમ કાળા વાદળો છવાઈ ગયા. તેથી એકબીજાને કોઈ જોઈ ન શકે એવું વાતાવરણ થઈ ગયું. વાવાઝોડાના કારણે સંઘના લોકો બચવા માટે ભાગવા લાગ્યા. ત્યાં એક લીમડાનું મોટું વૃક્ષ હતું. એ મૂળમાંથી ઉખડીને પડતા વૃક્ષના નીચે સંઘના 4 માણસ હતા. એ ટટાઈ ગયા. ચારેય હરિભગતો શરીર છોડી ભગવાનના ધામમાં જતા. તેઓનું મૃત્યુ થયું. ત્યાં તો આખો સંઘ શોકાચૂર થઈ ગયો. જે આનંદ હતો ને શોકમાં પલટી ગયો. હવે એક સાથે 4 હરિભગત ધામમાં જતા રહે એટલે કેવું વાતાવરણ થઈ જાય, કયો હલો. ત્યાં તો ગોવિંદભાઈ નાનાભાઈ વિચાર કરવા લાગ્યા કે મરણ પામેલા લોકોને લઈને કરજીસણ પાછા જવું કે કારિયાણીમાં સમયામાં જવું, શું કરશું? ત્યાં તો ગોવિંદભાઈ અને નાનાભાઈ અને સંઘના લોકોએ શ્રી હરિને સંભાળી રહ્યો, ભગવાનને યાદ કર્યા. ત્યાં તો શ્રી હરિ આવી અને 4 જણા જે મરેલા હતા ને એ 4 જણા ઉપર ભગવાને દ્રષ્ટિ કરતા 4 જણા જીવતા થયા છે. શ્રીજી મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. કરજીસણના સંઘને નવું ચેતન આવ્યું. ગોવિંદભાઈ અને નાનાભાઈ 4 જણાને જીવતા થયેલા જાણી શ્રી હરિની કૃપા જાણીને ખૂબ રાજી થયા. પછી સંઘ ચાલતો ચાલતો કારિયાણી ગામમાં જ્યાં સમયો હતો ત્યાં આવ્યો. શ્રીજી મહારાજ કરજીસણ ગામનો સંઘ આવે છે એ જાણીને હામાં ગયા. સર્વને સમયના સ્થળ ઉપર લાવી શ્રી હરિએ નાનાભાઈ અને ગોવિંદભાઈને પૂછ્યું કે કરજીસણથી આવતા રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ત્યારે ગોવિંદભાઈ અને નાનાભાઈ શ્રી હરિને કહેવા લાગ્યા કે મત્સ્યાવ ગામના પાદરમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. એ દુર્ઘટનામાં અમારા સંઘના 4 માણસો મૃત્યુને પામ્યા હતા. તે વખતે અમને તમારી મૂર્તિને યાદ કરી. ત્યાં તો પહેલા જણ બેઠા થયા. અમે સૌ તમારી કૃપાના કારણે તમારા દર્શન કરવા આવ્યા. આ વાત સાંભળીને પ્રાંતિજના ગોવિંદભાઈ જે સમાધિનિષ્ઠ હતા એમને મત્સ્યાવના પાદરમાં શ્રી હરિએ આવી અને આવા ભયંકર વાવાઝોડામાં મૃત્યુ પામેલા 4 હરિભક્તોને સજીવન કરતા દેખ્યા હતા. જે સમાધિમાં જોયું હતું એ પ્રાંતિજના ગોવિંદભાઈએ શ્રી હરિ અને સંઘ આગળ કહ્યું. આવી રીતે શ્રી હરિએ કરજીસણના ભક્તોની રક્ષા કરી અને જીવતદાન આપ્યું હતું. તમે વિચાર કરો કે જે ભગવાનનો થાય છે એની ભગવાન કેવી રક્ષા કરે છે, અને એવા ભગતના ભગવાન કામ પણ કેવા કરે છે. બોલો બોલો, બાજરો લડાવીને ઘરે પહોંચતો ભગવાને કરી દીધો. આવી જ કથા ઓલા મયારામ ભટ્ટની આવે છે. મહારાજ જતા હતા ને માણાવદર, તે રસ્તામાં ખેતર આવ્યું. મહારાજે પૂછ્યું, મયારામ કોનું ખેતર? મહારાજ, મારું છે. તો કે આ બાજરો પાકીને તૈયાર થઈ ગયો, ચકલા ચણે છે. તો મયારામ કે મહારાજ હું તમારી સાથે રહું છું ને મારો ભાઈ ગોવિંદરામ ઘરે જ બેઠો બેઠો તમારું ધ્યાન કરતો હોઈશ.
મહારાજ કે અમારું ધ્યાન કરતો હોય તો એનું ધ્યાન અમારે રાખવું પડે. સુરા ખાચરને કીધું કે જાઓ ગામમાં જઈને ગમે ત્યાંથી દાંતરડા લઈ આવો. સુરો ખાચર વિચાર કરે છે કે વગર ફદીએ આજ મજૂરી કરવાના દિવસો આવવાના. બોલો, કાઠીઓની પાસે મહારાજે મયારામ ભટ્ટના ખેતરની અંદર બાજરો ઊભો તો એ લણી અને ઘરે પહોંચતો કરી દીધો. જે રહે મારા નામમાં, ભગવાન કે હું રહું એના કામમાં. ભગવાન કે જે રે એના કામમાં, તો ભગવાન કે હું રહું મારા ધામમાં. અનન્યાન ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન કહે છે કે અનન્ય ભાવે મારું જે ચિંતવન કરે છે એનું યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કરું. માટે વાલા ભક્તજનો, જે ભગવાન ન થાય અને ભગવાન કેવા કેવા કામ કરતા હોય છે અને કેવી કેવી રક્ષાઓ કરતા હોય છે, એ આ કરજીસણના ગોવિંદ ભગતની વાતમાંથી આપણે શીખવા જેવું છે. બસ જીવનમાં એક ભગવાનનો દ્રઢ આશરો રાખીએ, જીવનમાં ભગવાનના થઈને રહીએ. 5 પાંડવો ભગવાનના થઈને રહ્યા ને તો હર સમયે કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી. કેવા કેવા 5 પાંડવોની ઉપર દુઃખ આવ્યા, છતાંય પણ ભગવાનનો આશરો હતો તો ભગવાને 5 પાંડવનો વાળ વાંકો ન થવા દીધો. વિચાર કરો, સામે કેટલું મોટું સૈન્ય હતું. ભીષ્મ દાદા ઈચ્છિત મૃત્યુનું વરદાન, દ્રોણાચાર્ય 5 પાંડવોને જેને વિદ્યા શીખવાડેલ એવા ગુરુજી તો હામા પક્ષમાં હતા. બોલો, છતાં એનું પાંચ્યું ન આવ્યું. ને આ સામે 5 પાંડવો હતા, એમાંથી 5માંથી ભગવાને એકનો વાળ વાંકો ન થવા દીધો. આ છે આશ્રયનો મહિમા. ખરેખર આજે પણ જેને એક ભગવાનનો દ્રઢ આશરો છે એવા ભગતની હર પડે આજની તારીખે પણ ભગવાન એના કામ કરે છે અને એવા ભગતની હર પડે ભગવાન રક્ષા કરે છે. પણ શરત એક છે કે મારો થઈને રહે તો. એ તો સહજ છે, જેનો થાય એની જેને ચિંતા હોય ને. તમારો બાળક તમારો થઈને રહે તો તમને ચિંતા હોય, તમારી પત્ની તમારી થઈને રહે તો તમારે એની ચિંતા હોય ને. બાકી 17 ઠેકાણે જઈને માગ્યા કરતી હોય ને એને ખબર પડે, 2 લાફા મૂકે કે હું અહીંયા બેઠો છું ને બીજાની પાસે માગવા કેમ જશે. એમ જે ભગવાન ન થાય તો એની હર પડે ભગવાન રક્ષા કરે. તો વાલા ભક્તજનો, કાયમને માટે ભગવાનના થઈને રહીએ. તો વિશેષ નહીં કહેતા વાલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે, ચાતુર્માસનો છેલ્લો દિવસ. તમે જે કાંઈ નિયમ લીધા હોય એ એકાદશી પછી બધા જ નિયમ પૂરા થતા હોય છે. અને ચાતુર્માસમાં 4 મહિના સુધી અમુક વસ્તુ ખાવાની ના પાડી છે. મૂળા છે, રીંગણા છે, પછી બીજું શું છે, શેરડી છે, પછી આ ડુંગળી લસણ તો પાછા ચાતુર્માસ પૂરતા નથી હો. પાછી એકાદશ પછી ચાલુ ન કરતા તમે. સ્વામી કહેતા 4 મહિના બંધી પછી આ બધું છૂટું થાય છે એમ. એ તો કદી પણ ન કહેવાય ડુંગળી લસણ. એ તો તમે બહાર ગયા હોય ને આમ થાળીમાં આવ્યો હોય તો આમ એક બાજુ કરીને આમ ખાઈ જાવ એટલે આમ વાંધો ન ગણાય. એવું નહીં હો, ખવાય જ નહીં કોઈ દિવસ. ડુંગળી લસણ જે ખાય છે ને એને કેવી દશા થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઘટના છે, પણ આજ નહીં પણ આવતા શનિવારે વાત કરી, તમારા રૂવાડા ઊભા થઈ જાય કે ડુંગળી લસણ કોઈ દી ખવાય નહીં. તમે તો કોઈ નહીં ખાતા હોય, આ તો બીજા સાંભળે ને એને કહું છું. તો કાલે આપણા મંદિરમાં તુલસી મૈયા અને નારાયણ ભગવાનના ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન રાખેલા છે. કાલે એકાદશીનો દિવસ છે અને એકાદશીના દિવસે જ તુલસી મૈયાની સાથે નારાયણ ભગવાનના લગ્ન થયેલા, એટલે એનો એ પવિત્ર દિવસ છે. માટે તમામ ભાઈઓ બહેનો પરિવાર સાથે તુલસી મૈયાના અને નારાયણ ભગવાનના લગ્નના દર્શન કરવા માટે અચૂક પધારજો. એ બધાને વિનંતી સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.
જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા જેમના આવતીકાલે લગ્ન છે તુલસી વિવાહ, એવા નારાયણ ભગવાન, તુલસી માતા તથા નિજ મંદિરમાં પધરાવેલા નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા હરિના સૌ લાડીલા હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારની જેમ આજે પણ ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજે કરેલી દિવ્ય લીલાઓ અંગે પૂજ્ય સ્વામીશ્રીએ આપણને કરજીસણ ગામમાં જે દિવ્ય લીલાઓ કરેલી છે એ અન્વયે આપણને કરજીસણમાં સત્સંગ ક્યાંથી આવ્યો એ અન્વયે ખૂબ સરસ એમને વાત આપણને કરેલી. અવારનવાર આપણે બધા વાતો કરીએ કે આ ગામ જ 18 વખત આવ્યા, 36 વખત આવ્યા, પણ પ્રથમ ક્યારે આવ્યા અને કઈ રીતે એમના શ્રીજી મહારાજના પગલાં થયા એ ઘણી વખત આપણે જાણતા નથી હોતા. પણ આવી કથાના માધ્યમથી આપણને સ્વામીજી ખૂબ સરસ રીતે વાત સમજાવી, એ બદલ સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. આજે આપણે તુલસી વિવાહ અન્વયે ગરબા છે, તો નારાયણ ભગવાન અને તુલસી માતા પણ તૈયાર થઈને સિંહાસનમાં બિરાજમાન છે. સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનના પણ વાઘા આપણને ખૂબ, તમે જુઓ કે જોઈ જ રહીએ એવો સરસ આપણને વાઘાનું દર્શન કરાવનાર પરમ પૂજ્ય પાર્ષદ મહેન્દ્ર ભગતના એક વખત તાજોથી વધાવી. આપણને સામાન્ય લાગતા હોય વાઘાની વાતો, પણ ખરેખર 2-4 કલાક દરરોજ એમાં જાય, ઊભા નીચે બેસવું કંઈ અઘરું છે, એટલે એ સેવા પણ બહુ કઠિન છે. હવે આ જીવન સભાના યજમાન આપણા પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ, આપણે એમને એક વખત તાળીઓથી વધાવીએ. આ જીવન એટલે જ્યાં જીવો ત્યાં સુધીની સભાઓ આજે અહીંયા હાજર છે, તો હું નટુ કાકાને વિનંતી કરીશ કે આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે. બાજુમાં છે ને? ઓકે. હવે આજની સભાના યજમાન પરમ ભક્ત બિંદુબેન ભૂપેન્દ્રકુમાર પટેલ, એઓની માતૃશ્રી ડાયબેન અક્ષર નિવાસી થયેલા છે, એ અન્વયે એમને સભા રાખેલી છે. તો અવનીતભાઈને આહુત કરી કે તેઓ આવીને પ્રસાદી ગ્રહણ કરે. તેઓ અવનીતભાઈના પણ માતૃશ્રી હતા, એટલે સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે પરમ ભક્ત દીપકભાઈ ચંદુભાઈ પટેલ જોઈણા, એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજે સભા રાખેલી છે, તો દીપકભાઈને આહુત કરી આવો દીપકભાઈ. સાથે સાથે એમના દીકરા વિશ્વાસ દીપકભાઈ પટેલ જોઈણા, એમના પણ જન્મદિવસની આજે સભા રાખેલી છે, તો બંને આવો, દીપકભાઈ આવો અને ભાઈ વિશ્વાસભાઈ આવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવો નટુભાઈ, નટુ કાકાને એક વખત તાળીઓથી વધાવો ફરી. અને કોઈ પણ પ્રસંગ હોય, સીધી કે આડ રીતે પરોક્ષ પ્રત્યક્ષ નટુભાઈનો ફાળો અવશ્ય હોય છે. એટલે એમને આ મંદિર પ્રત્યેની એક આગવી લાગણી છે. ઠાકોરજીના થાળ પરમ ભક્ત ફેનિલ હિરેનભાઈ પટેલ દેવુસણા, અને એ રીતે એમનો આવો. એ રીતે હનુમાનજીનો થાળ પણ સૌરીન હિરેનભાઈ પટેલ તરફથી છે દેવુસણા. એ રીતે આજે હનુમાનજીનો થાળ મહેશભાઈ મંગળદાસ પટેલ, જો મહેશભાઈ હોય તો આવો. મહેશભાઈ, એમની પણ આ મંદિરમાં ખૂબ સેવાઓ રહેલી છે. હવે તહેવારોમાં આવતીકાલ 2 નવેમ્બર, 2 નવેમ્બર રવિવારે 11, એટલે ખાસ જે 11 કરતા હોય દરેક હરિભક્તો ખાસ ધ્યાન રાખજો, નોંધ લેજો. હવે કાલે, આજે તુલસી વિવાહ અન્વયે ગરબા અને કાલે તુલસી વિવાહ, એટલે કાલનો પ્રોગ્રામ
સવારે 10 વાગે ચાલુ થશે તે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. તો દરેક હરિભક્તોએ અને ખાસ કરીને યજમાનોએ નોંધ રાખજો કે કાલે 10 વાગે અવશ્ય આવો તો ટાઈમસર આપણે બધી વિધિ ચાલુ થઈ જાય. બીજું હમણાં સ્વામીએ કીધું કે ચતુર્માસ પૂરો થાય. ચતુર્માસ પૂરો થાય એટલે જે વસ્તુ ના ખવાતી હોય કાલે એની 5 આરતી થશે. એટલે તુલસી વિવાહ પૂરા થયા પછી આપણે 5 આરતીઓ કાયમ કરતા હોઈએ તો એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. 5મી નવેમ્બરે દેવ દિવાળી એટલે પૂનમ, એ પૂનમની પણ આપણે કાયમ સભા રાખીએ છીએ. તો એ સભા 5 થી 7 છે એની દરેક હરિભક્તોએ નોંધ લેવી. બીજું આવતીકાલથી ટાઈમ ચેન્જ થાય એની પણ તમારી રીતે દરેક હરિભક્તોએ નોંધ લેજો. હવે એક ખાસ મારે મહાપુરુષની વાત કરવી છે, 1-2 મિનિટ જ. તમને ખ્યાલ હોય તો ગઈકાલે 150મી જન્મ જયંતિ હતી. એવા આપણા ગુજરાતના સપૂત અને લોખંડી પુરુષ એવા સરદારભાઈ વલ્લભભાઈની ગઈકાલે 150મી જન્મ જયંતિ હતી. આપણે સૌ જાણીએ છીએ કે જે આજે આપણું જે ઇન્ડિયા કે ભારત કહીએ છીએ તો એમાં 550 રજવાડા એમને એકત્રિત કરી અને આખા દેશના આપણે એકતા બતાવી. એટલે આવા મહાપુરુષોને આપણે અવશ્ય યાદ કરવા જોઈએ, દિલથી નમન કરવું જોઈએ. અને ખરેખર હું તો એક સૂચન કરું કે જો એમનું જીવનચરિત્ર મળે તો આવા મહાપુરુષોના જીવનચરિત્રો વાંચો તો એમને શું કાર્ય કર્યું છે, કઈ રીતે મહાન હતા એ પણ આપણને પરિચય મળે. એટલા સરળ હતા, ખાલી ધોતિયું જબ્બો લેગીને આપણે ગૃહપ્રધાન હતા. જેમ અત્યારે આપણી ગુજરાતની જોડી છે શ્રી આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ, એ વખતે જ એક જોડી હતી કે ગાંધીજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. એમ ગુજરાતે આપણા દેશને ઘણું બધું આપ્યું છે. આપણે એમને દિલથી નમન કરીએ. હવે તુલસી માતાના જે યજમાનો હોય અથવા આજની સભાના એ આરતી માટે આગળની હરોળમાં આવવા માટે વિનંતી કરું. બીજું, જ્યારે આપણે અહીંથી છૂટા પડીને પ્રસાદ લેવા જઈએ તો બહેનોને પહેલો ચાન્સ આપવા વિનંતી, કારણ કે એમને ગરબા ગાવાના હોય એટલે આપણે પહેલાં એમનો ચાન્સ આપીશું ને પછી આપણે જઈશું. આજની સભા હસમુખભાઈ કેશવલાલ પટેલ હસ્તે શનિ, તો હું હસમુખભાઈ અથવા શનિ હોય તો આવું જ કરું કે આવો. શનિ કોણ અથવા હસમુખ છે? હા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી અંબાનારાયણની આરતી અને પછી પ્રસાદ લેવા જઈશું. અને પ્રસાદ પછી જ આપણે ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે, એ દરેક હરિભક્તો નોંધ લેવા વિનંતી. ધૂન. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ